મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે અને કડાણા ડેમની અંદર લગભગ 1975થી કડાણા ડેમ અસ્તિત્વમાં છે. એમાંથી એક ગામ છે રાઠડા બેટ. એ ગામ નથી પણ એક પર્વત નાનો વિસ્તાર છે. એમાં જ્યારે વરસાદનો ડેમ ફૂલ ભરાઈ જાય છે ત્યારે ચારે બાજુ એને પાણી ફરી વળતું હોય છે અને ગામના જે 40-50 કુટુંબો જે ટેકરા ઉપર જે ઊંચો ભાગ છે ત્યાં રહે છે એ લોકો બોટ દ્વારા જ્યારે બહાર જવું હોય ત્યારે બોટ દ્વારા બહાર આવ જાવ કરતા હોય છે. અને લગભગ 50 વર્ષથી આ લોકો ત્યાં કરે છે. અંદર ત્યાં શાળાની પણ વ્યવસ્થા છે, અંદર બંધાર મથક પણ આપેલું છે અને અવારનવાર એની હેલ્થ ટીમ અને બધાની ટીમ ત્યારે મુલાકાત પણ કરવામાં આવે છે. એ લોકોને આ બાબતમાં પૂરતી તકેદારી રાખવા માટે જણાવવામાં પણ આવે છે અને ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ એની અવારનવાર મુલાકાત લઈ અને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેમ કરવું એ પણ કરવામાં આવે છે. અને આ બાબતમાં હજી સુધી કોઈ દુર્ઘટનામાં કોઈ બની નથી અને આ લોકોને એ બહાર નીકળવા માટેનો એક જ પાણી ચોમાસામાં જ્યારે ભરાઈ જાય ચારે તરફ ત્યારે બહાર નીકળવાનો રસ્તો ફક્ત આ એક બોટ દ્વારા જ છે. લગભગ દરેક કુટુંબ પાસે પોતાની એક બોટ નાની ધરાવતા હોય છે અને એ હલેસા મારીને એ બોટ ચલાવતા હોય છે. કોઈ દુર્ઘટના બની નથી, ખૂબ સેફ છે અને મોટાભાગના લોકો પણ ત્યાં એ નાવ તરતા અને નાવ ચલાવતા આવડતા એ પ્રકારના છે. આમ છતાં તંત્ર એના માટે પૂરી તકેદારી રાખી રહ્યું છે. એને લાઈફ જેકેટની એ પહેરવા માટે પણ એને શિક્ષણ આપવામાં આવશે અને એ બીજા સુરક્ષાના જે પણ જે નિયમો છે એના માટે એ અવારનવાર તાલીમ ગોઠવી છે. ફરીથી પણ હમણાં એક તાલીમ એની એ ગોઠવવામાં આવશે અને ફરીથી બધાને હું અપીલ કરું છું કે આ પૂરેપૂરી સુરક્ષા રાખે અને કોઈ સંજોગોમાં અકસ્માત ન થાય એના માટે પૂરતા પ્રયત્નો કરે.